તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના વિડીયોમાં। તો વિડીયો જોઈને તમે સમજી ગયા હશો કે ભાઈ વિડીયોમાં જે છે એક ટ્રેક્ટર છે થ્રેસર સાથે સળગી ગયું છે અને આ ઘટના બની છે ગીર સોમનાથ જિલ્લાના તળાજા તાલુકાના એક ગામડામાં કે જ્યાં અત્યારે સિઝન ચાલુ હોય અને ચણાનું વાવેતર હોય, ઘઉંનું વાવેતર હોય, તો અત્યારે એની પાક જે છે લણણી થતી હોય અને થ્રેસરની જે ધમધમાટી છૂટતી હોય ત્યારે ઘટના એવી બની છે કે ભાઈ અતિશય ગરમીને કારણે અને તડકાના કારણે જે ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી અને આગળ જેટલું નુકસાન થયું એ વિડીયો છે એ બધી હું તમને બતાવવાનો છું। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આગળ આપણે આખો વિડીયો જોવાનો છે, તો વિડીયો પૂરેપૂરો જોજો। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ ટ્રેક્ટર છે એ ટાયર સાથે પૂરેપૂરું સળગી ગયું છે અને અચાનક જ અતિશય હીટને કારણે અને ગરમીને કારણે જે આગ લાગી છે એના કારણે આખું ટ્રેક્ટર અને થ્રેસર જે છે એ બળીને રાખ થઈ ગયું છે। અને સદનસીબે વાત કરીએ તો લગભગ એમાં કોઈ માણસોને નુકસાન નથી થયું કે કોઈ મજૂર માણસો હોય કે કામ કરતા હોય તેને કોઈ જાતનું નુકસાન થયું નથી અને કોઈને ઈજા પણ થઈ નથી અને સમયસર બધા જે છે માણસો એ દૂર ભાગી ગયા હતા, જેના કારણે કોઈને નુકસાન નથી થયું। પણ ભાઈ થ્રેસર અને ટ્રેક્ટર જે સળગી ગયું છે એમાં ટ્રેક્ટર તો લગભગ પૂરેપૂરું સળગી ગયું છે। તો ટ્રેક્ટરમાં એમ માનો ને કે ભાઈ લગભગ અત્યારે કિંમત ગણીએ તો 6 થી 7 લાખ રૂપિયાનું ટ્રેક્ટર આવે છે, તો ટ્રેક્ટર આખું 6-7 લાખ રૂપિયાનું ટ્રેક્ટર સળગી ગયું છે અને મોટા પાયે નુકસાન થયું છે। પણ જો ભાઈ એમાં વીમો ભરેલો હોય તો કાંઈ વાંધો ન આવે, વીમો પાકી જાય। પણ ખરેખર ભાઈ આ રીતે જો અત્યારે સિઝન ચાલુ હોય અને આવું બનતું હોય, આવી ઘટના અવારનવાર ખેડૂત સાથે બનતી જ હોય છે, તો ખરેખર સેફટી રાખવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ અને સમયસર આપણે જે છે એ જોઈ લેવું જોઈએ। આ બધી વાહનમાં કોઈ પણ જાતની ખરાબી હોય, કોઈ પણ જાતની મિસ્ટેક હોય તો સમયસર જોઈ અને એમાંથી ચેતી જવું જોઈએ, નહીંતર આમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ રહે છે અને જાનહાનિ પણ થાય છે અને ઘણા લોકોના એમ બને કે જીવ પણ જતા રહે છે અને ઘણી વખત એવું બને છે કે કપડાં પણ થ્રેસરની અંદર આવી જાય તો જેના લીધે માણસો મરી જાય છે અને અંદર ખેંચાઈ જાય છે। એવી ઘટના પણ ઘણી બધી બની છે। તો ખરેખર સેફટી રાખજો અને તમે પણ કોઈ આવા કામ કરતા હોય તો ધ્યાન રાખજો અને તમારે સુરક્ષિત જીવ રાખજો।